નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 25 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। આવનારા સમયમાં હજી ઠંડી વધશે। હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધશે, તાપમાનમાં ઘટાડો થશે। જોકે આવનારા 24 કલાકને લઈને ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયો છે। રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે। 6.4 ડિગ્રી સાથે નલિયા ફરી ઠંડુગાર રહ્યું હતું। જોકે દેશની વાત કરીએ તો ભર શિયાળે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે, જેને કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરાઈ છે। ખાદ્યતેલના ભાવમાં સામાન્ય ઘટાડો। રાજકોટમાં આજે ખુલતા બજારે ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવમાં 10 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। કપાસિયા તેલના ડબ્બાએ 2075થી લઈને 2120 રૂપિયામાં સોદા થયા, તો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2455થી 2505 રૂપિયામાં સોદા થયા હતા। ડુંગળીની નિકાસ પર લદાયેલ ડ્યુટી રદ કરવા માંગણી। ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ 20% ડ્યુટી તાકીદે રદ કરવા માંગણી કરવામાં આવી છે। જોકે ડ્યુટી લાગતા ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવો મળી રહ્યા છે। દિવસે ને દિવસે ઘટતા ડુંગળીના ભાવને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયાને પત્ર પાઠવવામાં આવ્યો છે। જોકે માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે, પરંતુ ડુંગળીના ભાવ નીચે જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો। જીઆઈડીસીને જમીન ફાળવણી નીતિમાં સુધારો કરાયો। જોકે 119 તાલુકાઓમાં ઔદ્યોગિક જંત્રીના દરે જમીન મળશે। જીઆઈડીસીને ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી 3 કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે। કેટેગરી 1માં 119 તાલુકાની લઘુ વિકસિત જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવાશે। કેટેગરી 2માં 76 તાલુકાની મધ્યમ વિકસિત જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 125%ના દરે જમીન ફાળવવામાં આવશે। કેટેગરી 3માં 56 તાલુકાની વિકસિત જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 150%ના દરે જમીન ફાળવાશે, તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે। મકર સંક્રાંતિના તહેવારને લઈને જૂનાગઢ જિલ્લામાં જાહેરનામું જાહેર। મકર સંક્રાંતિ તહેવારને લઈને ચાઇનીઝ તુક્કલ, લોન્ચર, લેન્ટર્ન, ચાઇનીઝ દોરી, નાયલોન પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી દોરી વગેરે પર જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધ મુકાયો। જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ ન લખવા, જાહેર માર્ગો ઉપર પશુઓ માટે ઘાસચારો વેચાણ ઉપરાંત ગાય જેવા પશુઓને ઘાસચારો નાખીને ટ્રાફિક અવરોધ ઊભો ન કરવા, તેમજ જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં લાઉડસ્પીકર ન વગાડવા પણ આદેશ જાહેર કરવામાં આવ્યા છે। કુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભારતીય રેલવેની સ્પષ્ટતા। મહાકુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભ્રામક સમાચારો અને અફવાઓ અંગે ભારતીય રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। રેલવેમાં મહાકુંભ મેળા અથવા તો અન્ય કોઈ પણ પ્રસંગ દરમિયાન મફત મુસાફરી માટે કોઈ જોગવાઈઓ નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે પાણીને લઈને સારા સમાચાર। ગુજરાતના ખેડૂતોને નિશ્ચિત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી પૂરું પાડશે। સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જલાશયોમાં 88% એટલે કે 7.85 લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તેવું ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે। જન્મ મરણ KYC માટે AMC દ્વારા મહત્વનો નિર્ણય। AMC દ્વારા જન્મ અને મરણ KYC માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ નહીં કરાવવું પડે। અનેક લોકો એફિડેવિટને લઈને પરેશાન થતા હતા। કમિશનરનો પત્ર છતાં બાળકના નામ પાછળ
પિતાના નામમાં કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ આપવી પડતી હતી. KYC માટે હવે એફિડેવિટ વગર જ સુધારા થશે. જો હવે એફિડેવિટ માંગે તો નાગરિકો સીધી ફરિયાદ કરી શકશે. PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર. ભારત સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. જોકે આ નોંધણી માટે તારીખ 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ID ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર ID ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. PM કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે. પરંતુ તે માટે ફાર્મર ID જરૂરી હોય છે, જે માટે ખેડૂતે gjfr.agristek.gov.in પોર્ટલ પર ફોર્મ ભરી શકે છે અથવા તો ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તો તલાટી કમ મંત્રીની તેમજ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે તેવું ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ક્રિકેટને લઈને મહત્વના સમાચાર. ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાનને ઝટકો. ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને માહિતી શેર કરી છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. ભારતીય ટીમની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમશે. જોકે ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ જાહેર કર્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. તેથી ICCએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે. દિવાળી પછી જીરાના ભાવમાં ₹400 સુધીનો ઘટાડો. જીરા બજારમાં સતત અને એકધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે. સિંગાપુર ક્વોલિટી નિકાસના ભાવ ઘટીને ₹4800થી નીચેની સપાટીએ આવી ગયા છે. દિવાળી પહેલાં આ ભાવ ₹5200ની સપાટીની આસપાસ હતા. દિવાળી પછી જીરાના ભાવમાં પ્રતિમણ સરેરાશ ₹400 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે હાલની સ્થિતિએ જીરાના ભાવમાં ₹4500થી લઈને ₹4900ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે. મહત્તમ વેપાર ₹4700ની સપાટીની આસપાસ થઈ રહ્યો છે. ટ્રાફિક સમસ્યાને લઈને ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને તેમને રૂબરૂ આવેદનપત્ર આપ્યું છે, જેમાં પાલનપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે રજૂઆત કરાય છે અને એરોમા સર્કલથી બિહારીબાગ સુધી એલિવેટેડ બ્રિજ કે અંડરપાસ બનાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવા માટે પણ માંગણી કરી છે. બનાસકાંઠાની સૌથી અગત્યની માંગણી પાલનપુર એરોમા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી, એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે. ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે. એરોમા સર્કલ એક એવડી મોટી સમસ્યા હતી, કોઈને દવાખાને આવવાનું હોય પાલનપુર અને જિલ્લાનું બડું મથક હોવાના નાતે તમામ કચેરીઓ આવેલી છે અને એટલા માટે કરીને 2-3 કલાક સુધી આ એરોમા સર્કલના ટ્રાફિક જામના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તમામ જિલ્લાના જે નાગરિકો છે એ અનુભવતા હતા. અને એટલા માટે કરીને જ્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કહ્યું હતું કે આપના આશીર્વાદ થકી સંસદ સભ્ય બનવાનું થશે તો 100% આ એરોમા સર્કલનું જે ટ્રાફિક જામ છે અને બ્રિજ બનાવવા માટેની જે માગણી છે એને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું. આ સરકારી યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપે છે. ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપે છે. આ યોજના દેશના તમામ જમીનધારક નાના અને સીમાંત ખેડૂત માટે છે. તે 18થી લઈને 40 વર્ષની વયજૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે. આ સ્કીમ 9 ઓગસ્ટ 2019થી લાગુ થઈ છે. જો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જો કે 2 હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા ખેડૂતો માટે આ પેન્શન યોજના છે, જે પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના છે, જેમાં ખેડૂત ભાઈ બહેનો પોતાના નામ વિનામૂલ્યે નોંધાવવા તમે તમારી નજીકની જનસુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.
જોકે પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના અંતર્ગત 18 થી 40 વર્ષની ઉંમરે ₹55 થી લઈને 200 સુધીના માસિક ફાળાથી તમે યોજનામાં પ્રવેશ કરી શકો છો, જેમાં 60 વર્ષ બાદ ₹3000 માસિક પેન્શન આપવામાં આવે છે. ખેડૂતના ફાળા જેટલું જ સરકારશ્રીનું યોગદાન. જોકે પેન્શન LIC દ્વારા અમલમાં છે, જેમાં પતિ પત્ની બંને લાભ મેળવી શકશે. આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ ક્યાં રહેશે એના વિશે જો વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો બેંક ખાતાની વિગતો જરૂરી રહેશે. ગુજરાત પોલીસ ભરતી પર મહત્વના સમાચાર. પોલીસ ભરતીની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. અંદાજે 2 મહિના સુધી શારીરિક કસોટી ચાલશે. પોલીસ ભરતી બોર્ડે જિલ્લાઓમાં મેદાન તૈયાર કરવા પણ સૂચના આપી છે. જોકે ટૂંક સમયમાં જ કસોટીની તારીખની સત્તાવાર જાહેરાત પણ થઈ જશે. BZ ગ્રુપના કૌભાંડમાં CEO હજુ પણ ફરાર. 6000 કરોડ રૂપિયાના કૌભાંડનો BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્ર ઝાલા હજી પણ ફરાર છે. સાબરકાંઠામાં BZ ગ્રુપના કૌભાંડ મામલે પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની CID દ્વારા તપાસ શરૂ થઈ છે. CID ક્રાઇમના SP હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં 3 ફરિયાદો મળી છે. એક સરકારી ફરિયાદમાં 7ની ધરપકડ થઈ છે. ભૂપેન્દ્ર ઝાલાની શોધખોળ ચાલી રહી છે. PM જયમાં સારવારને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં 5 વર્ષમાં 47.41 લાખ દર્દીઓએ PM જયમાં સારવાર મેળવી. અમદાવાદમાં પાત્રતા ન હોય છતાં PMJY આયુષ્યમાન કાર્ડ બનાવીને સરકારી યોજનાઓને લેભાગુ તત્વોએ રૂપિયા કમાવાનું સાધન બનાવી દીધું હોવાનું પણ કૌભાંડ બહાર આવ્યું છે. બીજી તરફ 2019-20થી 2023-24 સુધી આયુષ્યમાન ભારત PMJY યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં 47,41,715 દર્દીએ સારવારનો લાભ લીધો છે. PMJY યોજનાનો લાભ લેવામાં ગુજરાત દેશમાં 7મા નંબરે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે PMJY યોજનાને લઈને જે કૌભાંડ પકડી પાડ્યું છે તે દેશમાં અન્યત્ર સ્થળોએ પણ આવું કૌભાંડ ચાલતું હોવાની આશંકા નકારી શકાતી નથી. તે દરમિયાન રાજ્યસભામાં 17 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે એક સવાલના જવાબમાં આંકડા જારી કર્યા છે. મોરબી પુલ દુર્ઘટના કેસને લઈને 81 પીડિત પરિવારમાંથી 66 સાથે વળતર મુદ્દે કરાર થયા. મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટનાના કેસમાં થયેલી સુઓ મોટો રીટ પિટિશનમાં કોર્ટ દ્વારા જણાવાયું હતું કે મોરબી પુલના પીડિતોને વળતરની ચૂકવણી માટેના કરાર કરાયા છે, જેમાં કુલ 81 પીડિતોમાંથી 66 સાથે કરાર થઈ ચૂક્યા છે. ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં 5 કરોડ નોકરીઓનું સર્જન થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે દેશના EV સેક્ટરમાં 2030 સુધીમાં લગભગ 5 કરોડ નોકરીઓનું સર્જન થશે. ગડકરીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતીય ઇલેક્ટ્રિક વાહનોનું બજાર 20 લાખ રૂપિયા સુધી પહોંચવાની પણ સંભાવના છે. PTI મુજબ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ફાઇનાન્સ માર્કેટનું કદ 4 લાખ કરોડ રૂપિયાની આસપાસ હશે. વન નેશન વન ઇલેક્શન JPCમાં 39 સભ્યો. વન નેશન વન ઇલેક્શન બિલ પર વિચારણા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિમાં હવે 39 સભ્યો હશે, જેમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોનો સમાવેશ થાય છે. લોકસભા સાંસદ ભર્તુહરી મહતાબને JPCના અધ્યક્ષ બનાવવામાં પણ આવ્યા છે. કેટલાક પક્ષોના વાંધાઓ બાદ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે JPCમાં સભ્યોની સંખ્યામાં વધારો છે. અગાઉ તેમાં 31 સભ્યો હતા. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું. રાજ્ય સરકારે તાજેતરમાં 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. જોકે હવે સરકારે 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 7% વધારો આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 1 જુલાઈ 2024ની અસરથી 7% વધારો જાહેર કરતા આવા કર્મચારીઓને માસિક મોંઘવારી ભથ્થું 246% મળવા પાત્ર થશે. KYC ન કર્યું હોય તો પણ રાશન કાર્ડ ધારકોને અનાજ મળશે. રેશન કાર્ડ ધારકોને KYC વગર પણ અનાજ મળતું રહેશે તેવી સ્પષ્ટતા પુરવઠા મંત્રીએ કરી છે. KYC બાકી હશે તો પણ રેશન કાર્ડ ધારકોને અનાજ મળતું રહેશે. સ્પષ્ટતા સાથે
તેવું પણ જણાવ્યું હતું કે અનાજ મળતું રહેશે, પરંતુ ઈ-કેવાયસીની પ્રક્રિયા કરવી જરૂરી છે. નાગરિકો ખોટી અફવાઓથી દૂર રહે તેવી પણ અપીલ કરાય છે. ઈ-કેવાયસીને લઈને રાજ્યભરના નાગરિકો માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.